આપણે આ થાપના છે દાદાની બધા બેઠા છે મારા પપ્પા ઊભા છે પછી ધીમે એન્ટ્રી છે એટલે આપણે ટૂંકમાં હવે તમને ગેટનું બધું બતાવી દઉં આ બાજુ સલો થઈ ગયું છે આ બાજુ આપણે ભોજના દર્શન કરી લેવી જય રામા મિત્રો જય ગિરનાર કેમ છો બધા મજામાં છે નવા લોકો તમે હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે નોમ છે ભાદરવા મહિના એટલે રામવીર બાપાનો પહેલો દિવસ છે ઉત્સવનો તો સરસ મજાનો ઉત્સવની તૈયારી અમે કર્યું છે આજ આપણે જોઈતના દર્શન કરવાના એટલે જોઈતનું મુહૂર્ત 7 વાગે 7:15 થઈ ગઈ છે અમે ગાયું છે ફટાફટ આપણે જોઈતના દર્શન કરવા બધા કન્ટિન્યુ બધા વ્લોગમાં બની રહેજો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો આજનો સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે તો ચાલો ફટાફટ જઈશું પહેલાં રામવાડીમાં ચાલો આપણે જૂના ઘરે તો પહોંચ્યા છે ત્યાં તમને દર્શન કરે છે આ રીતનું બધું શણગાર అయితే આપણે કર્યો છે મોડું થઈ ગયું છે મુહૂર્તમાં આપણે ટાઈમે ભગવાન છે એટલે ફટાફટ આપણે પેલા રામવાડીમાં ત્યાં આપણે ધીમે ધીમે બધી તૈયારી થઈ છે બધા કન્ટિન્યુ વ્લોગ મળી રહેજો સરસ મજાના માતાજીના રામાપીરના કુડિયાપુરના પદ્ધતિના દર્શન કરાવીશું ફેમિલી અત્યારે આપણે આવી ગયા છે જૂના ઘરે કારણ કે આપણે રામવાડીમાં જોઈ દીધી દર્શન કરવા ગયા એટલે આજે તો આપણે જૂના ઘરે બધું ડેકોરેશન બધું કરી નાખ્યું છે હજુભાઈ ભૈયા છે રામાપીર કીધા વગરના કાંઈ વાંધો ચાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બની જાય તમને રામાપીર દાદાના દર્શન કરાવું આ રીતનું બધું ફૂલથી બધું આખું શણગાર્યું છે ના છે આપણે માંડવી અને દાદા અત્યારે દીવામાં દિવાલ તારે પૂરે છે બધા દર્શન કરી લેજો અરે તો માંડ્યો તો ઝુંબર આ રીતનું બધું ઓલરેડી બધું કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર ને સાંજે બધું આખું લેટિંગ શકશે તમને બતાવીશ બધા કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો આપણા જવાનું છે આપણે ઘરે આવે કારણ કે ત્યાં થોડું ઘણું કામ ઘણું બાકી છે ફૂલનું લાઇટનું બધું એ બધું જગી જાય પછી તમને પણ બધું બતાવીશ બરાબર હવે આપણે કન્ટિન્યુ આ વ્લોગ આવતા જ રહેશે જોવાનું તમે ભૂલતા નહીં નવો હોય તો ફટાફટ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો ફટાફટ જઈશું આપણે ઘરે બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે ફરાળ કરીને બેસી જશે કારણ કે આપણે 3 દિવસ આપણે ફરાળ એકટાણું બીજું કંઈ ખાવા નથી અપારેલા છે 3 દિવસ પર બા ને રપ્પાની મેં તળીને તો આ ફરાળમાં છે સરસ મજાના બટેટા બનાવ્યા છે પતરી છે સાઈઝ છે અને સિંગના દાણા છે ચાલો ફટાફટ ફરાળ લેવીને પછી તમને આપણે આગળનું કામ બધું બતાવું ચાલો આપણે કારોના જાગ્યા છે સા પાણી 4-5 પી લીધી છે ઘરે પણ આપણે આ રીતનું બધું શણગારનું કામ ચાલુ છે એક બાજુ અહીંયા લાઇટ ડેકોરેશનનું કામ ચાલુ છે આ બાજુ જો ફૂલ ને એવું બધું ઓળે નાખી છે સાંજે આખું મકાન જગી જાય તમને બતાવીશ બધા કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો આ રીતના ગોળા ને બધું જે મારવાનું બધું બાકી છે રાધુબેનને કાં નીંદા યાર શું છે તો દુકાન બંધ હતી અમારે રાધુબેનને જો આ ટીપકી પડી ગઈ હતી તે નવી નાખવાની હતી એટલે રાધુબેનને આપણે કાન પાછા ઓલા થવા મળ્યા એટલે ટીપકી નખાઈ દેવાની છે લાઇટિંગ જગી જાય ક્યાં લાગે બધા વિડીયોમાં બન્યા રહીશું ચાલો ટીવી અત્યારે આપણે ઘરે સરસ મજાની લેટ બધી નાખી દીધી છે કારણ કે આ થોડું ઘણું મોડું થઈ ગયું પણ કાંઈ વાંધો નહીં બધાએ સરસ મજાની લેટ બધું જોઈ લેજો આ રીતનું બધું લેટનું ડેકોરેશન બધું કરી નાખ્યું છે આ બાજુ ફૂલથી બધું શણગાર નાખ્યું છે એ તમને ફૂલથી દિવસે બતાવીશ બરાબર ને આ રીતનું લાઇટિંગ આખા ઘરમાં આવી ગયું છે ઓલરેડી કમ્પ્લીટ અને આપણે જૂના ઘરે લાઇટિંગ તમને રાતે બતાવી દઈશ બધા કન્ટિન્યુ વ્લોગમાં બતાવી દેજો આ બાજુ આપણે ફૂલથી બધું ઓલરેડી કમ્પ્લીટ કરી નાખ્યું છે બરાબર એટલે હવે આપણે કરવાનું છે આપણે એકટાણું કરીને પછી પાછા આપણે જઈશું ઓલા ઘરે પછી તમે રામવાડીમાં બધું ડેકોરેશન બતાવીશ પણ રાધુબેન આ પીડા છે રમતા રમતા રાધુબેન આપણે પહેલાં તમને ખબર કાઢી લો બધે રાધુબેન ક્યાં વાગ્યું બતાવો તો એ રાધુબેન તો રાધુબેનને અહીંયા ઘણું વાગ્યું છે આગળ અમારે મોટ દવાખાને 108 બોલાવી છે જાવું ને 108 બોલાવી છે એટલે કે મને સારું છે બધા ખભી કાઢવા આવજો કે રાધુબેનને દુખે છે એટલે જો રોતા રોતા ફોન અત્યારે જોવાનું ચાલુ છે આ રીતનું મેં અત્યારે મંદિરનું ડેકોરેશન કરી ગયું છે આ રીતનું શું છે ને હજી ફૂલ એવું ઓલા ગલપને લાઇટ ને બધું આવશે આ રીતે 12 હાથ ને એવું ધીમે જનગણને ઓલરેડી કમ્પ્લીટ પછી તમને હું હવે લેટ થઈ જાય પછી બતાવીશ ચાલો ફટાફટ આપણે એકટાણાની હવે તૈયારી કરીએ એકટાણું કરવા બે ગયા છે જશે એકટાણામાં છાશ માતાજી લાપસી બનાવી છે મગનું શાક છે મરચાં છે ભરેલા રોટલા ચાલો ફટાફટ હવે આપણે એકટાણું પી લેવી અમારે જબુબેને જો પાટો બાંધ્યો છે અત્યારે મોટો સબર એટલે તાત્કાલિક પાટો બંધાવ જવો પડ્યો કાં બેન ચાલો યુટ્યુબ એટલે અત્યારે આપણે એકટાણું કેમ રહ્યા છે આપણે જૂના ઘરે કારણ કે આપણે કેટલા ટાઈમથી વાર જોતા ઉત્સવ વાર આપણો નોમ છે પહેલો દિવસ અને આપણે 2-3 દિવસ લગભગ લેટ ડેકોરેશન કરતા હતા લેટ ડેકોરેશન તમને બતાવી દઉં આ રીતનું સરસ મજાનું એન્ટ્રી ગેટ છે આ રીતના સામેથી આ બધું એન્ટ્રી છે એટલે આપણે ટૂંકમાં હવે તમને ગેટનું બધું બતાવી દઉં અને આ લેટ બધી છે કે એ તમે બધા જોઈ લેજો આ રીતનું ઉત્સવમાં બધું જમવાટો હોય એટલે જમવાટો જ હોય આ રીતનું ઠેઠ લગન બે બાજુ
આપણે લેટ બધું નાખી દીધું છે ઘરે. તમને હું દર્શન કરી દઉં. ઘરે આપણે પણ લેટ બધી કીધું નાખી દીધી છે. બે બાજુ ઓલી બાજુ તમને બતાવી દઉં. આ બધું આપણે પડદા બે બાજુ નાખી દીધા અને આપણે આ થાપના છે. દાદાની બધા બેઠા છે, મારા પપ્પા ઊભા છે. પછી ધીમે ધીમે ચાલુ છે બરાબર ને. હું તમને જે આ ગેટે બતાવી દઉં. અહીંથી બે બાજુ આપણે ગેટ નાખેલા છે અને સીધે સરસ બધી નાખી છે પટ્ટા બટ્ટા. અહીંયા ઉત્સવમાં કાંઈ ઘટવું ન જોઈએ બરાબર. બધા કંટ્રોલ ઓલા રામવાડીમાં પછી લેટ ડેકોરેશન તમને બતાવીશ પણ તે પહેલાં તમે પહેલાં જોઈ લો. ચાલો ફટાફટ તમે એન્ટ્રી બતાવી દો પછી આપણે જઈએ રામવાડીમાં. કારણ કે વાસવાનું વ્યાખ્યાન છે એટલે ચાલુ કરવાનું છે બરાબર. આ અમારા રાજુ કાકા છે, આપણે સબસ્ક્રાઈબ છે. વિડીયો જોવો છો ને પાછા? રાજુ કાકા અમારે રોજ કાયમી માટે વિડીયો જોવે છે બરાબર. રાજુ કાકાને આપણે લઈ લીધા છે. હવે આપણે એન્ટ્રી તમને બતાવી દઉં. આ રીતનું સરસ એન્ટ્રી ગેટ છે. કન્ટિન્યુ બધા વ્લોગમાં બની રહેજો. આપણે રોજ કાયમી માટે વ્લોગ આવતા રહીશું. આ મારા લીલુ કાકાની ચેનલ છે. લાઈક કરવા લેજન જોયા કરો. મામા જાય છે રામવાડીમાં કારણ કે આખ્યાન ચાલુ કરવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે બરાબર. આજ બને એટલું તમને લેટ ડેકોરેશન બતાવી બધો શણગાર બતાવી બાકીનો બધો કાલ આવે છે. દેશમનો શણગાર કાલ બાકી છે. હાલ સરસ મજાનો ચોકલેટથી શણગાર બધો કર્યો એ તમને બધું બતાવી બધા કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. આ છે આપણે એન્ટ્રી ગેટ છે. અત્યારે સરસ મજાનો આપણે એન્ટ્રી ગેટ રમેશભાઈ ઓલરેડી કમ્પ્લીટ કર્યો છે. જો આ રીતનું એન્ટ્રી ગેટ છે. આપણે જો ફટાફટ જઈએ અંદર. અંદર તમને મંદિર પણ ધીમે ધીમે બતાવવા મળ્યું છે. વાહ ભાઈ વાહ, સરસ મજાનો રમેશભાઈએ શેડ પાડી દીધો છે આખા મંદિરમાં છે બરાબર. ને આ બાજુ આપણે ઝુમર હતી જો બ્લુ કલરના રાખ્યા છે. હાટું ગયા આખો અલગ જ કલર પડે એમ રંગી તો બધા થતા જ હોય. ને આ બાજુ ત્યારે મંદિર ધીમે ધીમે તમને બતાવી દઉં છું બરાબર. ના ના રાખ્યા. આ બાજુ સલો થઈ ગયું છે. આ બાજુ આપણે ભોજના દર્શન કરી લેવી. જય રામાપીર, જય રામ, જય રામ. આ બાજુ અત્યારે કસરો આવ્યો છે ત્યારે આપે પ્રભુ ધર્મનો નાશ કરી અને ધર્મને સ્થાપ્યો છે. તો અત્યારે આ અસુરો અધર્મ ફેલાવીને ધર્મનો નાશ કરી રહ્યા છે અને પ્રજા પણ આવડા રસ્તે દોરાઈ રહી છે પ્રભુ. તો પ્રજા પણ આવડા રસ્તે દોરાઈ રહી છે પ્રભુ. તો અત્યારે આપ અવતાર અહીંયા આપણે હળો અત્યારે પૂરો કર્યો કારણ કે આવો જ અખ્યાન ચાલુ થયું. આપણે અખ્યાનમાં અત્યારે બે છે બરાબર. આપણી ચેનલમાં નવા તો ફટાફટ મળશે પાછા નવલા જય ગિરનારી, જય ગિરનારી.